નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. આજે હું તમને એક એવા સ્થળ પર લઈ જવાનો છું જ્યાં દૈવી શક્તિનો પ્રતાપ તમને જોવા મળશે, કુદરતની શક્તિનો પરચો મળશે. એક એવું સ્થળ કે જ્યાં તમે આજે પણ જાઓ તો તમને દિવ્યતાની અનુભૂતિ થાય. કહેવાય છે કે જે તપસ્યાનો તાપ છે, જે પવિત્ર અગ્નિ છે, તેમાં એ જે ડુંગર છે આખો બળીને કાળો થઈ ગયો, એનો રંગ બદલાઈ ગયો, પણ એની પવિત્રતા વધી ગઈ, એની દિવ્યતા વધી ગઈ, એની શક્તિ વધી ગઈ. એ સ્થળ કે જ્યાં હિંસક પ્રાણી પણ પોતાના સ્વભાવથી વિપરીત વર્તે છે, અને એ છે કુદરતની શક્તિ. ઇતિહાસ ખૂબ જ રોચક છે અને સમૃદ્ધ છે. તો ચાલો શરૂ કરી દઈએ રહસ્યલોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં પહોંચ્યા પછી આપણી આંખો જે જુએ છે એના પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. કેટલીક ઘટનાઓ જેનો જવાબ વિજ્ઞાન પાસે હોય છે કે નહીં એ શોધવા માટે સદીઓ જૂની માન્યતાઓ સુધી પહોંચવું પડે છે. કચ્છની ધરતી પર આવેલું એક સ્થળ કે જ્યાં અજીબ ઘટના બને છે જેને જોઈને અહીં આવતા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. બીજી તરફ છે એક એવી આસ્થા જે પેઢીઓથી અહીં જીવંત છે અને આ જ આસ્થા સાથે જોડાયેલી છે ભગવાન દત્તાત્રેયની કથા. એક એવી કથા જેમાં ભૂખથી તડપતા પ્રાણીઓ માટે પોતાના શરીરનો ત્યાગ કરવાની વાત કરવામાં આવે છે. આજે પણ આ કથાની યાદમાં અહીં એક અનોખી પરંપરા જીવંત છે. પણ સવાલ એ છે કે આ જગ્યાને ખરેખર આટલી ખાસ બનાવે છે શું? અહીં બનતી ઘટનાઓ પાછળ ચમત્કાર છે, લોકવિશ્વાસ છે, કે પછી આ બધાની પાછળ છુપાયેલું છે કોઈ એવું રહસ્ય જેને સમજવા માટે આપણે વિજ્ઞાન અને આસ્થા બંને તરફ જોવું પડશે. આ રહસ્યની પહેલી કડી એક એવા રસ્તા પર મળે છે જ્યાં પહોંચ્યા પછી પ્રવાસીઓ થોડા સમય માટે પોતાના વાહનો રોકે છે, કારણ કે અહીં આંખો સામે કંઈક નજરે સમજવું મુશ્કેલ છે. ચાલો પહેલા એ જ અનુભવીએ. કાળો ડુંગર પહોંચતા પહેલા વચ્ચે રસ્તામાં થોડો ભાગ એવો આવે છે કે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, કારણ કે એ જે સ્થળ છે એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે, એન્ટી ગ્રેવિટી. કારણ કે એ સ્થળે તમે વાહન બંધ કરી દો, વાહનનું એન્જિન બંધ હોય તો પણ, ગાડી ન્યુટ્રલ હોય તો પણ એ ગાડી ઉલટી દિશામાં જાય છે, અને જાણે કે તમારા વાહનને કોઈ બળ ખેંચી રહ્યું હોય એવી તમને અનુભૂતિ થાય. આપણે અહીંયા અત્યારે જોઈ રહ્યા છે કે એક પ્રવાસીની ગાડી છે. તમારી ગાડીની ચાવી કાઢી નાખો. તો આ તમે જોઈ શકો છો કે આ ગાડીની ચાવી મેં લઈ લીધી છે, છતાં પણ ગાડી અત્યારે આપમેળે ઉપર ચઢાણ ચઢી રહી હોય એવી અનુભૂતિ તમને થાય, કારણ કે સ્પષ્ટ દ્રશ્યમાં દેખાય છે કે આ ગાડી છે પોતાની જાતે જ જઈ રહી છે આગળ. હવે આ સ્થળે અનેક સંશોધનો થયા છે અને સંશોધનોના પરિણામ મુજબ સામાન્ય રીતે શું ભૌગોલિક સંરચના, અને આ સ્થળની ભૌગોલિક સંરચના એવી છે કે જે લોકોને અહીંયા આકર્ષિત કરે. કારણ કે આ જે ગાડી છે તમે જુઓ કે આ ગાડી અત્યારે આપમેળે જ જઈ રહી છે, સ્પીડ પકડી રહી છે. ચાવી તો મારી પાસે છે, જઈ તો રહી છે, પણ એની સાથે ઝડપ પણ વધી રહી છે ગાડીની. અને આ છે આ સ્થળનું એક વધુ રહસ્ય. તમે જુઓ કે ગાડીની ઝડપ સતત વધી રહી છે, કારણ કે મારે પણ એટલી સ્પીડમાં ચાલવું પડી રહ્યું છે એમની સાથે, અને અત્યારે ચાવી મારા હાથમાં જ છે. અને એ છે વિજ્ઞાન. તમે સમજો કે તમે ભૌગોલિક સંરચના સમજો કે આ જે સ્થળ છે એની કોઈ એવી ખાસિયત. પણ કાળો ડુંગર જતા પહેલા જ 3 થી 4 કિલોમીટરનું અંતર બાકી હોય ને ત્યારે જ આ જે સ્થળ આવે છે, એટલે આ વિસ્તારને મેગ્નેટિક હિલ પણ કહેવાય. એન્ટી ગ્રેવિટી છે અહીંયા, કારણ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ છે અહીંયા ઊંધો લાગી રહ્યો છે એવું આપણે કહીએ તો પણ ખોટું નથી, કારણ કે સામાન્ય રીતે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ મુજબ નીચેની તરફ વાહન કે કોઈ પણ વસ્તુ જવી જોઈએ, પણ અહીંયા ઉલટી દિશામાં જાય છે, અને એ આ સ્થળનું એક રહસ્ય તમે ગણી શકો. ચાવી હાથમાં છે, એન્જિન બંધ છે, છતાં વાહન પોતાની મેળે આગળ વધી રહ્યું છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે આ જ ક્ષણ સૌથી મોટું આશ્ચર્ય બને છે. પણ સવાલ એ છે કે આ ખરેખર એવું છે જ જેમ આપણને દેખાઈ રહ્યું છે? હમણાં જ હું ગાડી લઈને આવતો હતો, પછી અહીંયા વચ્ચે બ્રેક મારી મેં, તો બ્રેક મારીને ન્યુટ્રલ કરી ગાડી, તો ઓટોમેટિક ઢાળ ઉપર ચડે છે ગાડી. એટલે એવું જ ફીલ થાય કે ઢાળ ઉપર ચડે છે. અને વચ્ચે બ્રેક કરી અને બ્રેક મૂકી તો એકદમ સ્પીડથી ઢાળ ઉપર ચડવા માંડી. કુદરતનો એક જેને કહેવાય ને કરિશ્મા, એટલે ગ્રેવિટી મતલબ ઝીરો છે, સમજી લો તમે. અહીંયા હકીકતમાં ઢાળ હોય તો નીચે જ આવવી જોઈએ ગાડી, એના બદલે ઉપર જાય છે.
પ્રવાસી માટે આ એક કરિશ્મો છે, પરંતુ સવાલ અહીંથી શરૂ થાય છે. શું ખરેખર અહીં ગુરુત્વાકર્ષણનું બળ કામ નથી કરતું, કે પછી આપણી આંખો અને આસપાસનું ભૂદ્રશ્ય આપણી સાથે કોઈ રમત રમી રહ્યું છે? એકવાર આ ઘટનાને બીજી નજરથી જોઈએ. કાળો ડુંગર પહોંચતા પહેલા વચ્ચે રસ્તામાં એક એવો ભાગ આવે છે કે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, કારણ કે એ જે ક્ષેત્ર છે 500 મીટરનો જે વિસ્તાર છે એને મેગ્નેટિક હિલ કહેવાય છે. એટલે એન્ટી ગ્રેવિટી છે, અહીંયા ગુરુત્વાકર્ષણ બળનો નિયમ નથી લાગતો. તમે જુઓ કે અત્યારે ગાડી ન્યુટ્રલ સ્થિતિમાં છે, એન્જિન બંધ છે, ચાવી આ રહી, ગાડી બંધ છે, અને તમે જોજો આ તમે જુઓ કે હું કંઈ જ નથી કરી રહ્યો, આપમેળે ગાડી જઈ રહી છે, અને જઈ રહી છે એની સાથે ગાડી ઝડપ પણ પકડી રહી છે. આ જે સ્થળ છે આ સ્થળને ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે, અને અહીંયા જે પ્રવાસીઓ આવે છે અહીંયા અચૂકપણે ઊભા રહેતા હોય છે, કારણ કે આ જે સ્થળ છે એ સ્થળ એટલા માટે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે અહીંયા વિજ્ઞાનનો નિયમ ઊંધો થતો જોવા મળે છે, અને લોકોને એમાં મજા આવે છે. કારણ કે આ જે સ્થળ છે એ સ્થળે કોઈ પણ વાહન હોય, પાણીની બોટલ હોય, કોઈ પણ વસ્તુ તમે અહીંયા રાખશો તો એ ઊંધું જશે. એટલે કે જે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે કે સામાન્ય રીતે ઢાળ હોય તો ત્યાં કોઈ પણ વાહન કે કોઈ પણ વસ્તુ એ નીચેની તરફ આવે. ધારો કે વૃક્ષ પરથી ફળ પડે તો એ નીચે પડે, પણ અહીંયા એ જે નિયમ છે એ નિયમ ઊંધો દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંયા જે વાહન છે એ ઊંધી દિશામાં જાય છે. મેગ્નેટિકનું જે કરિશ્મો છે એ દેખ્યો. મારા મિત્રએ ગાડીમાં મીન્સ ગેરને બધું છોડી કાઢ્યું હતું, અને વિધાઉટ એની કોઈ પણ ગુરુત્વાકર્ષણ બળ વગર ગાડી પાછળ જતી હતી. અને આ 0 પોઈન્ટનો એરિયા છે, અને અડધો કિલોમીટર સુધીનો એરિયામાં આ ચુંબકીય મેગ્નેટિક તત્વ દેખવા મળે છે. મને લાગે છે કે આનું જે મજા છે બધા યાત્રીઓ લેવું જોઈએ. પરંતુ અહીં થતો અનુભવ માત્ર વાહન પૂરતો જ સીમિત નથી. સ્થાનિક લોકો અને અહીં આવતા પ્રવાસીઓ આ જ ઢાળ પર પાણી સાથે પણ પ્રયોગ કરવાની વાત કરે છે. પાણીની બોટલ આડી મૂકવામાં આવે છે, અથવા પાણી ઢોળવામાં આવે તો પાણી પણ જાણે ઢાળની વિરુદ્ધ દિશામાં આગળ વધતું હોય એવું દેખાય છે. આખરે આ પાછળ છે શું? કોઈ અસામાન્ય કુદરતી બળ, ભૂદ્રશ્યનો કોઈ ખેલ, કે પછી આપણી આંખોને થતો એક ભૌગોલિક ભ્રમ? मैंने ये ज़िंदगी में पहली बार अनुभव किया कि मैं कोई भी चीज़ आप लोग देखेंगे कि ढलान की ओर जाती है, लेकिन यहाँ पर ऐसा है कि आप पानी भी डालोगे तो ये नीचे ना जाके ऊपर की तरफ जाती है. और आप लोग ये VTV की न्यूज़ में आप देखोगे, ये इन्होंने वीडियो कैप्चर किया है कि गाड़ी बंद थी और गाड़ी पीछे जा रही थी जो कि ऊंचाई की तरफ है, और कुछ दूर जाते जाते गाड़ी स्पीड भी पकड़ रही थी. तो ये अनुभव बहुत ही रेयर था. मेरी ज़िंदगी में मैंने पहली बार अनुभव किया. આ રસ્તા પર દેખાતી આ અજીબ ઘટના એક રહસ્ય છે, પરંતુ આ રહસ્ય જે સ્થળ તરફ લઈ જાય છે એ સ્થળની ઓળખ આનાથી પણ ઘણી મોટી છે. કચ્છના વિશાળ રણની વચ્ચે એક એવો ડુંગર જેની ટોચ પરથી નજર કરો તો ચારે તરફ માત્ર રણ જ રણ દેખાય, અને આ છે કાળો ડુંગર. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ કચ્છના સૌથી હાઈએસ્ટ પોઈન્ટ, જે ભુજથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે ખાવડા વિસ્તારમાં કાળો ડુંગર. કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલો કાળો ડુંગર. અહીંથી કચ્છના વિશાળ રણનો 360 ડિગ્રી જેટલો નજારો જોવા મળે છે. એક તરફ સફેદ રણ અને બીજી તરફ આ ઘેરો કાળો ડુંગર. પરંતુ સવાલ છે, આ ડુંગરને કાળો ડુંગર નામ મળ્યું કેવી રીતે? કાળો ડુંગર કે જે કચ્છનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ, 458 મીટરની ઊંચાઈ, 1500 થી પણ વધારે ફૂટની ઊંચાઈ. કારણ કે કચ્છની ધરતી પર ભૂગોળ જેટલું મહત્વનું છે એટલી જ મહત્વની છે અહીંની લોકસ્મૃતિ. અને આ જ લોકસ્મૃતિ આ ડુંગરને એકબીજા નામ સાથે જોડે છે, દત્તાત્રેય. આ ડુંગર સાથે જોડાયેલું એક મોટું રહસ્ય કોઈ ચુંબકીય શક્તિનું નથી. આ રહસ્ય જોડાયેલું છે આસ્થાના એક એવા નામ સાથે જેને હિન્દુ પરંપરામાં ત્રિદેવનું સ્વરૂપ માનવામાં આવે છે, ભગવાન દત્તાત્રેય. લોકમાન્યતા મુજબ પૃથ્વી પર ભ્રમણ કરતા ભગવાન દત્તાત્રેય આ કાળા ડુંગર પર આવ્યા હતા, અને આ જ સ્થળે તેમણે તપસ્યા કરી હતી એવી અહીં પ્રચલિત માન્યતા છે. એક વચન અને માતા અનસુયાના ખોળે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ કે જે બાળ સ્વરૂપે અવતર્યા, અને એ ભગવાન દત્તાત્રેય કહેવાયા. દત્તાત્રેયે
અત્રિ ઋષિ અને માતા અનસૂયાના પુત્ર તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવના તત્વનું સ્વરૂપ માનવામાં આવે છે. અહીં માન્યતા છે કે દત્તાત્રેયે આ સ્થળે તપસ્યા કરી હતી અને એટલે જ કાળો ડુંગર સ્થાનિક શ્રદ્ધામાં માત્ર પર્વત નથી રહ્યો, તે એક તપોભૂમિ બની ગયો છે. આ સ્થળે ગુરુ દત્તાત્રેય કે જે પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા આવ્યા હતા, અહીં વસ્યા હતા, તેમણે તપસ્યા કરી હતી, તેમની તપોભૂમિ છે આ. સાથે જ આ સ્થળે એવું પણ કહેવાય છે કે ગુરુ ગોરખનાથ અને તેમના શિષ્યો પણ અહીં વસતા હતા. આ સ્થળની એક રસપ્રદ ખાસિયત એ પણ છે, સ્થાનિક આસ્થામાં દત્તાત્રેયને પશ્ચિમાઈ પીર તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષોથી અહીં આવતા શ્રદ્ધાળુ દત્તાત્રેય સમક્ષ પોતાની મનોકામના અને સમસ્યાઓ રજૂ કરે છે. આ માન્યતાઓ વિજ્ઞાનથી સાબિત કરવાનો વિષય નથી, પરંતુ કોઈ સ્થળ સાથે જોડાયેલી સદીઓ જૂની શ્રદ્ધા પોતાની રીતે એક સામાજિક અને સાંસ્કૃતિક સત્ય બની જાય છે. એક વચન અને માતા અનસૂયાના ખોળે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ કે જે બાળ સ્વરૂપે અવતર્યા અને એ ભગવાન દત્તાત્રેય કહેવાયા. આ અહીં તમે ગર્ભગૃહમાં જોઈ રહ્યા છો, ભગવાન દત્તાત્રેયની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. કહેવાય છે કે આજથી વર્ષો પૂર્વેની વાત, સદીઓ પૂર્વેની વાત, કે જ્યારે પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા ભગવાન દત્તાત્રેય કે જે આ કાળા ડુંગર પર આવ્યા અને આ કાળો ડુંગર કે જેને ખૂબ જ દિવ્ય માનવામાં આવે છે. આજે પણ કહેવાય છે કે તમે આ સ્થળે આવો અને સાંજના સમયે તમે આ સ્થળે રોકાઓ તો તમને એક અલગ જ દિવ્યતાની અનુભૂતિ થાય. અને આ સ્થળ કે જે ભગવાન દત્તાત્રેય સાથે જોડાયેલું છે, આ સ્થળે એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેય વર્ષો સુધી તપસ્યા કરી હતી અને એમની આ તપસ્થળી માનવામાં આવે છે. આજે પણ લોકો માને છે કે આ સ્થળે તમે ભગવાન દત્તાત્રેયને આવીને તમારી સમસ્યા જણાવો તો ભગવાન દત્તાત્રેય સાંભળે છે, કારણ કે ત્રિદેવ છે, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા અને ભગવાન મહેશ એટલે કે ભોળાનાથ, અને આ ત્રિદેવ અહીંયા સ્થાપિત છે. એ આજે પણ લોકોને સાંભળે છે, લોકોની સમસ્યાનું નિવારણ કરે છે અને સ્થાનિક ભાષામાં અહીંના લોકો આ ભગવાન દત્તાત્રેયને પચ્છમાઈ પીર તરીકે પણ ઓળખે છે અને આજે પણ લોકોની આસ્થા ખૂબ જ પ્રબળ છે. પરંતુ દત્તાત્રેય અને આ ડુંગરનું જોડાણ માત્ર તપસ્યા સુધી સીમિત નથી. આ સ્થળની સૌથી અનોખી લોકવાયકા જોડાયેલી છે અહીં આવતા એક એવા પ્રાણી સાથે જે સામાન્ય રીતે ભગવાન સાથેની કથાઓમાં જોવા મળતું નથી, શિયાળ. કહેવાય છે કે એક સમય એવો આવ્યો હતો જ્યારે આ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો. જંગલના પ્રાણીઓ માટે ખાવાનું મળવું મુશ્કેલ બની ગયું હતું અને એ સમયે દત્તાત્રેયની કરુણાની એક એવી કથા કહેવામાં આવે છે જે આજે પણ કાળા ડુંગરની ઓળખનો ભાગ છે. આ સ્થળ સાથે જોડાયેલી એક વાત ખૂબ જ પ્રચલિત છે, ગુરુ દત્તાત્રેય અને શિયાળ સાથે જોડાયેલી એ વાત. કહેવાય છે કે ગુરુ દત્તાત્રેય જ્યારે અહીંયા તપસ્યા કરતા હતા તે સમયે અહીંયા દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને અહીં વન્ય પ્રાણીઓનો વસવાટ, અને તે સમયે શિયાળ સહિતના જે પ્રાણીઓ હતા એ ભૂખે તડફડતા હતા. અને કહેવાય છે કે એ સમયે ગુરુ દત્તાત્રેય એ શિયાળ અને એ પ્રાણીઓની સ્થિતિ જોઈને તેમને દયા આવી, તેમનું હૃદય પીગળી ગયું અને તેમને બોલાવ્યા, લેંગ ખાંગ કરીને તેમના શરીરનું માંસ ખાવા માટે આપ્યું. અને જ્યારે ગુરુ દત્તાત્રેય તેમના શરીરનું માંસ ખાવા માટે આપ્યું તો તેમનું શરીર ક્ષીણ થવું જોઈએ, પણ કહેવાય છે કે તેમનું શરીર કે જે એ જ સ્થિતિમાં રહ્યું અને શરીરને ઊણી આંચ પણ આવી નહીં, અને જે શિયાળ સહિતના પ્રાણીઓ હતા તેમની ભૂખ પણ સંતોષાઈ ગઈ. અહીંયા દત્ત ભગવાને તપસ્યા કરી હતી નીચે ધૂનામાં, તો અહીંયા વન હતું, કાંઈ ખાવા માટે કાંઈ નહોતું, તો પોતાનું અંગ કાઢી કાઢીને આપતા હતા શિયાળને. આ કથામાં સૌથી ચોંકાવનારી વાત છે, દત્તાત્રેયે પોતાના શરીરના અંગો સુધી શિયાળોને અર્પણ કર્યા હતા. લોકમાન્યતા કહે છે કે આ ત્યાગ પછી પણ દત્તાત્રેયનું શરીર યથાવત રહેતું અને કચ્છની લોક સ્મૃતિમાં આ કથા આજે પણ જીવંત છે. કહેવાય છે કે આ જ લોકવાયકા સાથે જોડાયેલી પરંપરા આજે પણ કાળા ડુંગર પર જીવંત છે. દત્તાત્રેયને ભોગ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ ગોળ અને ભાતનો પ્રસાદ શિયાળો માટે ઓટલા પર મૂકવામાં આવે છે. સ્થાનિક પરંપરા મુજબ આ રીત સદીઓથી ચાલી આવે છે, પરંતુ અહીં એક વધુ રસપ્રદ સવાલ છે. માંસાહારી તરીકે ઓળખાતું શિયાળ ગોળ અને ભાતનો પ્રસાદ ખાવા આટલી સરળતાથી કેમ આવે છે? સામે ઓટલો છે, તે ઓટલા પર પ્રસાદ ભોગ લાગે, એ પ્રસાદ દેવાય ને 2 ટાઈમ ભોગ લાગે મીઠી ભાતનો, ને તે રોંગ કરતા ને રોંગ આવતા. અત્યારે શું આ છે ને ડુક્કર થઈ ગયા ને એટલે પછી નથી આવતા, પબ્લિક થઈ ગઈ એટલે પહેલાં આવતા, ઘંટ વાગે ને પછી આવતા ઘરે. અમે જોયેલા 2 વર્ષ જ થયા અત્યારે. 5-7 આવે, ઘેરા થઈ જાય
હવે અત્યારે બાજુમાં એક શિયાળ તો પેલું માંસ ખાતા હોય તો એ માંસ ભાત ખાય. ભાત ખાય, મીઠી ભાત કરે એની એટલે પ્રસાદી નિવેદમાં એ મૂકે છે મીઠી ભાત. છેલ્લા 400 વર્ષોથી કહેવાય છે કે અહીં ગોળ અને ભાતનો પ્રસાદ કે જે શિયાળને ખવડાવવામાં આવે છે, અહીંયા ગુરુ દત્તાત્રેયને ભોગ ધરાવવામાં આવે છે અને પછી આજે ઓટલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ ઓટલા પર એ પ્રસાદ રાખવામાં આવે છે અને લોંગ લોંગ કહીને બૂમ પાડવામાં આવે છે. જ્યારે એ અવાજ સાંભળતાની સાથે જાળીમાંથી શિયાળ દોડતા આવે છે અને એ ભાતનો પ્રસાદ ખાઈને જાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે શિયાળ કે જે માંસાહારી પ્રાણી છે છતાં પણ એ શિયાળ અહીં આવીને ભાત અને ગોળનો પ્રસાદ હોંશે હોંશે આરોગે છે અને એ છે રહસ્ય. ક્યારેક અહીં 5 થી 7 શિયાળ પ્રસાદ માટે આવતા હોવાની વાત સ્થાનિક લોકો કરે છે, પરંતુ આજે માનવ અવરજવર વધી છે એટલે હવે આ દ્રશ્ય પહેલા જેટલું સહેલાઈથી જોવા મળતું નથી. કથામાંથી શરૂ થયેલી આ પરંપરા આજે ક્યાં સુધી જીવંત છે? શિયાળની આ કથા કાળા ડુંગર સાથે જોડાયેલી એક માત્ર લોકવાયકા નથી. આ સ્થળને લઈને એક બીજી રહસ્યમય વાત પણ વર્ષોથી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ડુંગર પર એક એવી ગુફા હતી જેનો માર્ગ સીધો ગિરનાર સુધી જતો હતો. સવાલ એ છે, શું બે પવિત્ર સ્થળોને જોડતો ખરેખર કોઈ પ્રાચીન માર્ગ હતો કે પછી આ પણ સદીઓથી ચાલતી આવતી એક લોકવાયકા છે? કહેવાય છે કે ભગવાન દત્ત, ગુરુ દત્તાત્રેય કે જે વર્ષો સુધી આ સ્થળ પર રહ્યા અને તપસ્યા કરી અને એમાં પણ ગુજરાતનો ગરવો ગિરનાર કે જે ગિરનારને ખૂબ જ દિવ્ય માનવામાં આવે છે. કહેવાય છે કે ત્યાં અનેક એવી દિવ્ય શક્તિઓ જે આજે પણ વાસ કરે છે અને એવું કહેવાય છે કે વર્ષો પૂર્વે જ્યારે ભગવાન દત્ત પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા આ સ્થળે આવ્યા હતા અને એ વસ્યા અને તપસ્યા કરી એ સમયે આ જે સ્થળ છે ત્યાં એક ગુફા હતી અને એવું કહેવાય છે કે એ ગુફા સીધી ગિરનાર નીકળતી હતી અને દરરોજ ભગવાન દત્તાત્રેય કે જે આ ગુફાના માધ્યમથી ગિરનાર જતા હતા આરતી કરવા માટે અને ફરી પાછા એમની આ તપસ્થળીએ આવતા હતા. આજે આ ગુફાનો માર્ગ બંધ થઈ ગયો છે સમય બદલાતા કાળક્રમે, પણ આજે આ સ્થળે ગુરુ દત્તાત્રેયના પગલાઓનું નિશાન બનાવવામાં આવ્યું છે અને આ સ્થળની પૂજા કરવામાં આવે છે કારણ કે આ એ જ સ્થળ છે કે આ સ્થળેથી ગુફાના માધ્યમથી ગુરુદત્ત જતા હતા ગિરનાર. કહેવાય છે કે આ ગુફાનો ઉપયોગ દત્તાત્રેય ગિરનાર જવા માટે કરતા હતા, પરંતુ અહીં એક મહત્વની વાત છે. કાળા ડુંગરથી ગિરનાર સુધી ગુફા જાય છે તેવો દાવો લોક પરંપરામાં જોવા મળે છે, પરંતુ તેને સાબિત કરતું કોઈ સ્પષ્ટ પુરાતત્વીય પુરાવો આપણી સામે નથી, એટલે તેને ઇતિહાસ કરતા લોકવાયકા તરીકે જોવી પડશે. કહેવાય છે કે અહીંયાથી ગુફા છે જે સીધી ગિરનાર નીકળે છે અને એ ગુફામાંથી ગુરુ દત્તાત્રેય જતા હતા. સાથે એવું પણ કહેવાય છે કે આજે પણ જે આ કાળો ડુંગર છે તેમાં આવેલી અનેક એવી ગુપ્ત ગુફાઓ છે જેમાં સિદ્ધ પુરુષો અદૃશ્ય રૂપે સાધના કરે છે અને એ દિવ્યતાની અનુભૂતિ અહીં આવનાર લોકોને થાય છે. જ્યારે કોઈ સ્થળ સદીઓથી સાધના, તપસ્યા અને લોકવાયકા સાથે જોડાયેલું હોય ત્યારે તેની આસપાસ રહસ્યની એક અલગ જ દુનિયા ઊભી થાય છે. કાળા ડુંગરની કથાઓમાં ચમત્કારનો ઉલ્લેખ વારંવાર થાય છે. કોઈ અહીં પોતાની મનોકામના લઈને આવે છે, કોઈ માનતા રાખે છે અને કોઈ પોતાના અનુભવને દત્તાત્રેયની કૃપા સાથે જોડે છે. પરંતુ આસ્થા અને પુરાવા બંને એક જ વસ્તુ નથી. પાયરો એ ભૈરવનાથની તમે જે મનોકામના પૂરી કરો ને તમારી થાય છે. અને દત્ત ભગવાનની મદ્રાસથી માણસ આવ્યો તેના ઘરે 13 વર્ષ ત્યાં છોકરા નહોતા. એને માનત લીધી, માનતા કહી કે ભગવાન મારું કાંઈ પણ આવે મારા ઘરે તો હું તમારા ઘરે પારણું બાંધી. એ પારણું અંદર રાખેલું છે. 9 મહિને છોકરીને તેરીની દર્શન કરવા આવ્યા. તમે શ્રદ્ધા ખપે, તમારી શ્રદ્ધા ખપે. શ્રદ્ધા હોય તો તમને આચો જ તમને 24 કલાકમાં તમને પરચો મળી જાય. દત્તાત્રેયની તપસ્યા, શિયાળની લોકકથા અને ગિરનાર સુધી પહોંચતી હોવાની કહેવાતી ગુફા, આ બધી વાતો વચ્ચે એક સવાલ હજુ પણ બાકી છે. આખરે આ ડુંગરને કાળો ડુંગર નામ કેવી રીતે મળ્યું? હવે આ જે ડુંગર છે એ ડુંગરનો રંગ કાળો કેમ છે, એને કાળો ડુંગર કેમ કહેવાય છે, તેની સાથે પણ એક વાત જોડાયેલી છે, એક ઇતિહાસ છે. એવું કહેવાય છે કે આ સ્થળે પ્રાચીન સમયની અંદર કોઈ પ્રાકૃતિક કોપ અને દૈવી યુદ્ધના કારણે પવિત્ર અગ્નિ અને તપસ્યાના તાપમાં બળીને આ જે ડુંગર છે એનો રંગ કાળો થઈ ગયો.
આસપાસનો જે રણ વિસ્તાર છે અને એ જે તમામ ભૌગોલિક પરિસ્થિતિ છે એ બધાની વચ્ચે માત્ર આ એક ડુંગરનો રંગ કાળો હતો, જે અલગ તરી આવતો હતો અને તેના જ કારણે તેનું નામ કાળો ડુંગર પડ્યું. પણ ભલેનો રંગ કાળો છે, પણ એ પોતાનામાં જ દિવ્ય છે. પરંતુ આ કથાને સમર્થન આપતો ચોક્કસ ઐતિહાસિક પુરાવો આપણી સામે નથી. ડુંગરનો રંગ કાળો દેખાવા પાછળ ભૂગર્ભીય રચના અને અહીંના પથ્થરોની કુદરતી રચના જેવા કારણો હોઈ શકે છે. એટલે કાળો ડુંગર કેમ કાળો છે એનો એક જવાબ લોકવાયકા આપે છે અને બીજો જવાબ ભૂવિજ્ઞાન શોધી શકે છે. એક રસ્તો જ્યાં વાહન પોતાની દિશા બદલે છે એવું દેખાય છે. એક ડુંગર જેના નામ પાછળ લોકવાયકા છે. એક મંદિર જેને દત્તાત્રેયની તપોભૂમિ માનવામાં આવે છે. એક કથા જેમાં શિયાળ જેના માટે પોતાના શરીરના અંગો અર્પણ કરવાની વાત છે, અને એક ગુફા જેને ગિરનાર સાથે જોડવામાં આવે છે. આ બધી વાતો એક જ સ્થળે આવીને મળે છે, કાળો ડુંગર. તો હવે પાછા ફરીએ આપણા પહેલા રહસ્ય તરફ. ગાડી, પાણી અને ઢાળની વિરુદ્ધ દિશામાં જતી વસ્તુઓ. પ્રવાસીઓ તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે, કેટલાક તેને એન્ટીગ્રેવિટી કહે છે, પરંતુ ઉપલબ્ધ વૈજ્ઞાનિક સમજૂતી એક અલગ જ તસવીર બતાવે છે. આ ઘટના મેગ્નેટિક શક્તિ કરતાં વધારે ગ્રેવિટી હિલ તરીકે ઓળખાતા એક ઓપ્ટિકલ ઇલ્યુશન સાથે જોડાયેલી છે. આસપાસનો ભૂપ્રદેશ, ક્ષિતિજ અને રસ્તાનો વાસ્તવિક ઢોળાવ આંખને એવી રીતે ભ્રમિત કરી શકે છે કે જે રસ્તો આપણને ઉપર જતો દેખાય તે હકીકતમાં નીચે તરફ ઢળેલો હોય. આમાં સાયન્ટિફિક રીઝન હોવું જોઈએ, અને બીજું તો ભગવાન પણ અમુક ચમત્કાર કરતા હોય છે, તો પોસિબિલિટી કે આ કુદરતી પણ હોઈ શકે. અવિસ્મરણીય અનુભવ કહી શકાય કે ચમત્કારિક કહેવાય કે આવું આપણે જનરલી દેખવા ના મળે, મતલબ એ રીતની વાત છે. કાળા ડુંગરના કેટલાક રહસ્યો વિજ્ઞાનના સવાલો ઊભા કરે છે. કેટલીક વાતો લોકવાયકા અને પૌરાણિક માન્યતાઓમાંથી આવે છે, અને કેટલીક વાતો માત્ર વ્યક્તિની શ્રદ્ધા અને અનુભવ સાથે જોડાયેલી છે. વાહન કેમ વિરુદ્ધ દિશામાં જાય છે તેનો વૈજ્ઞાનિક જવાબ આપણે જોયો. દત્તાત્રેય અને શિયાળની કથા લોક સ્મૃતિનો ભાગ છે, અને ગિરનાર સુધીની ગુફા એક પ્રચલિત માન્યતા છે જેને પુરાવાની જરૂર છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત નિશ્ચિત છે, કાળો ડુંગર માત્ર એક પર્વત નથી. આ જગ્યા કુદરત, લોકસ્મૃતિ, આસ્થા અને રહસ્ય ચારેયને એક સાથે જોડે છે, અને કદાચ દરેક રહસ્યનો જવાબ મળવો જરૂરી નથી. કેટલાક રહસ્યો સવાલ બનીને જ વધારે સુંદર લાગે છે. આ છે કચ્છનો કાળો ડુંગર. આ સ્થળે આવો એટલે તમારું મન શાંત થઈ જાય, વિચાર શૂન્ય થઈ જાય, અને જે શીતળ હવા તમારા તન મનને સ્પર્શે અને તમને એક અલગ જ વિશ્વમાં દોરી લઈ જાય. આ કાળો ડુંગર કે જે પોતાનામાં જ ખાસ છે, કારણ કે આ સ્થળને ગુરુ દત્તાત્રેયે પોતાના તપ માટે, તપસ્યા માટે એ દિવ્ય ભૂમિ તરીકે પસંદ કરી હતી, અને વર્ષો સુધી અહીંયા રહ્યા. અને આજે પણ કહેવાય છે કે ગુરુ દત્તાત્રેયના પરચાઓ અહીંયા મળે છે. ગુરુ ગોરખનાથ અને તેમના શિષ્યો અહીં રહ્યા હતા. આજે પણ એવું કહેવાય છે કે અનેક એવી ગુપ્ત ગુફાઓ આવેલી છે કાળા ડુંગરમાં, જે ગુપ્ત ગુફાઓમાં આજે પણ જે સિદ્ધ પુરુષો છે એ અદૃશ્ય રૂપે અહીં તપસ્યા કરે છે અને તેની અનુભૂતિ થાય છે. અને તમે જોયું કે લોકો માને છે કે અહીંયા જે માંસાહારી શિયાળ છે તેણે પોતાનો સ્વભાવ બદલી દીધો, કારણ કે ગોળ અને ભાતનો પ્રસાદ ખાવા માટે આવે છે. અને આ છે રહસ્યનું. આ સાથે જ આજની આપણી સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા, અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.